પીરિયડમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ એના વિધાન વાક્ય હકાર વાક્ય જોયેલા હતા. બહુ સહેલો કાળ છે. પૂર્ણ ભૂતકાળની જેમ આમાં કોઈ સંયોજકની જરૂર પડતી નથી. રેગ્યુલર વાક્ય રચના પ્રમાણે આપણે તેના વાક્યો બનાવી શકીએ છીએ. એના વાક્ય જોતા અને એની સમજૂતી મેળવતા આપણે એ પણ જોયેલું હતું કે કોઈ ક્રિયા ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ ચૂકી હશે. એવું અનુમાન લગાવીએ કે ભવિષ્યના આ જે તે સમયે જે તે કર્તા દ્વારા કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે. તે પૂર્ણ થવાનું જે અનુમાન છે એ આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં લગાવતા હોઈએ છીએ. આ એની સાદી સમજૂતી આપણે મેળવી હતી પૂર્ણ ભવિષ્યકાળ, અને એના ઉદાહરણ પણ આપણે જોયેલા હતા. હવે આજે આપણે એના નકાર અને પ્રશ્નાર્થ વાક્ય લેવાના છે. તો શરૂઆત કરીએ નકાર અને નકાર વાક્યથી આપણે એની શરૂઆત કરીએ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન થી. Negative sentences. હવે એની વાક્ય રચના શું છે? તો shall અથવા will plus not plus have compulsory. ત્યારબાદ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. કર્મ અને અન્ય શબ્દ. હવે અહીંયા નોટ ના સ્થાનમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શેલ અથવા વિલ અને હેવ ની વચ્ચે નોટ મુકાશે. એટલે કે નોટ નું કેટલામું સ્ટેપ હશે? પહેલું, બીજું અને ત્રીજું. ત્રીજા સ્ટેપમાં આપણે નોટ મૂકવાનું રહે. શેલ વિલ ને પહેલા પણ નહીં અને હેવ ની પછી પણ નહીં. ઘણાને અહીંયા નોટ મૂકવામાં ભૂલ થતી હોય છે. ઘણા મોટા ભાગના શું સમજે તો કે હેવ અને ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપની વચ્ચે નોટ મૂકી દે તો એ ખોટું પડે, એ માન્ય રહેતું નથી. નોટનું સ્થાન શેલ અથવા વિલ અને હેવ ની વચ્ચે છે. કર્મ અને અન્ય શબ્દ ફરજિયાત હોતા નથી, એ તમને ખ્યાલ જ છે. હવે એના એક્ઝામ્પલ્સ લઈએ તો he will not have book tickets. અન્ય શબ્દ ન લખો તો પણ ચાલે, એવું કઈ ફરજિયાત હોતું નથી. તો he will not have book tickets. કર્તા કોણ છે? he. he ની સાથે સહાયકારક ક્રિયાપદ હંમેશા શું મૂકવાનું છે? will. shall મુકાશે નહીં. not નકાર વાક્ય છે એટલા માટે થર્ડ સ્ટેપ છે. જો પહેલું, બીજું, આ ત્રીજું not. ત્યારબાદ have મુખ્ય ક્રિયાપદ છે book. to book. આપણે જેને કહીએ ને બુક કરવું, રિઝર્વ રાખવું. book tickets. શું બુક નહીં કર્યું હોય તો કે tickets કર્મ છે.
father શું મુકાશે તો કે will not have bought gifts. Father will not have bought gifts. कर्ता father ત્રીજો પુરુષ એકવચન સહાયકારક ક્રિયાપદ will નકારવાચક શબ્દ not have ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ to buy નું bought gifts કર્મ. ત્રીજું ઉદાહરણ જોઈએ. We shall not have participated in the competition. We shall not have participated in the competition. અકર્મક ક્રિયાપદ છે participate એટલે કર્મ આમાં નથી, શોધતા પણ નહીં આમાં. કરતા છે will, એની સાથે શું આવે shall. we કરતા છે shall, એની સાથેનું સહાયકારક ક્રિયાપદ not have to participate ભાગ લેવો, એનું ભૂતકૃદંતનું રૂપ છે participated. શેમાં? in the competition. You will not have you will not have submitted the files by this time tomorrow. તો કરતા you એની સાથે સહાયકારક ક્રિયાપદ શું મુકાય છે will not, ત્યારબાદ have. submit to submit જમા કરવું, submitted the files by this time tomorrow. The flight will not have landed on the London airport by this time next noon.
આવતીકાલે આવા સમયે બપોર સુધીમાં ફ્લાઇટ પ્લેન લંડન એરપોર્ટ ઉપર લેન્ડ કર્યું હશે નહીં. તો આપણે નકાર વાક્ય કેટલા 5 જોયા. લેન્ડેડ અકર્મક ક્રિયાપદ છે, એની પછી એડવર્બ આવે, કર્મ આવે નહીં, ઓબ્જેક્ટ ન આવે. તો ફ્લાઇટ કરતા છે, ત્રીજો પુરુષ એકવચન થાય. કરતા વિલ મુકાણું નોટ હેવ, ક્યાં છે? હેવ અને વિલ ની વચ્ચે નોટ. ક્રિયાપદ છે લેન્ડ, ટુ લેન્ડ, LAND, ટુ LAND લેન્ડ એટલે કે ઉધાર આપવું. અને LAND લેન્ડ નામ તરીકે એનો અર્થ જમીન થાય, અને ક્રિયાપદ તરીકે લેન્ડ એટલે કે ઉતરવું, ઉતરાણ કરવું. ટુ લેન્ડ એનો ભૂતકૃદંતનો રૂપ ઈડી લગાડીને કરેલું છે. તો આ 5 ઉદાહરણ આપણે નકાર વાક્યના જોયા. હવે પ્રશ્નાર્થ વાક્ય લઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ માં વાક્ય રચના. તો હવે તમને બધાને ખબર છે વાક્ય પ્રશ્નાર્થ બને તો પછી સહાયકારક ક્રિયાપદ કે ટુ બી નું રૂપ આગળના સ્થાને આવી જાય, કર્તાની પહેલા મુકાઈ જાય. તો હવે અહીંયા શું આગળ આવશે? શેલ અથવા will પ્લસ કર્તા. હેવ નું સ્થાન ખસેડવાનું નથી. આ અહીંયા શેલ ની આગળ આવ્યા એટલે હેવ ત્યાં આગળ નહીં આવી જાય. ઘણા પાછા એમ કરે, અહીંયા શેલ ની મૂક્યો ને તો હેવ નહીં તો પાછું અહીંયાથી અહીંયા લઈ આવે, સીધું કરતા પછી ભૂતકૃદંત આવે. એવું આમાં થશે નહીં, એવું કરતા પણ નહીં. હેવ પ્લસ ક્રિયાપદનો ભૂતકૃદંતનો રૂપ કર્મ અને અન્ય શબ્દ. હવે અહીંયા ઘણાને આફ્ટર વાળું જોઈને પેલું પૂર્ણ ભૂતકાળનું યાદ આવશે કે સાહેબ તમે તો અહીંયા વાત જ નહોતી કરી કે અહીંયા આફ્ટર નો ઉપયોગ થઈએ, પણ અહીંયા આફ્ટર છે એ પ્રિપોઝિશન તરીકે આવેલું છે, એ કાંઈ કંજક્શન તરીકે આવેલું નથી. આપણે પૂર્ણ ભૂતકાળના વાક્યમાં શેની માટે એનો ઉપયોગ કરતા હતા? તો કે સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળને જોડવા માટે. સાદા ભૂતકાળનું વાક્ય પહેલું, પૂર્ણ ભૂતકાળનું પછી લેતા, પણ આમાં એવું કાંઈ છે નહીં. આ સિંગલ વાક્ય છે, આ કઈ ડબલ વાક્ય નથી, સંયોજક વાળું નથી. આફ્ટર 5 years એટલે 5 વર્ષ પછીનો સમયગાળો એવું દર્શાવે છે. પ્રિપોઝિશન છે, કંજક્શન નથી અહીંયા. અને તમને ખ્યાલ છે કે આપણે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે એવું અનુમાન લગાડીએ તો એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય બને. તો 5 વર્ષ પછી અહીંયા જે તે કર્તા દ્વારા
સક્સેસફુલ બનવાની ક્રિયાનું સક્સેસફુલ થવાનું અનુમાન લગાવેલું છે. Shall I have been successful after 5 years? શું 5 વર્ષ પછી હું સફળ થઈ ચૂક્યો હોઈશ? એટલે 5 વર્ષ પછી નહીં, 5 વર્ષ પહેલા તો જે તે કરતા સફળ થઈ ચૂક્યો હશે એવું એ પૂછે છે. એટલે ક્રિયા 5 વર્ષની પહેલા પૂરી થઈ ચૂકી હશે એવું અનુમાન કરવાનું. તો કરતા આય છે એટલા માટે shall આપણે મૂક્યું છે. કરતા પછી have, ત્યાર પછી આ been હેનું તો કે to be, હોવું થવું એનું ભૂત કૃદંતનું રૂપ છે. to be નું ભૂત કૃદંતનું રૂપ થાય been. ભૂતકાળનું તો તમને એમ લાગશે કે ભૂતકાળનું રૂપ આનું શું થાય? પાસ્ટ ટેન્સ નું ફોર્મ શું થાય આનું? તો was અથવા were. એ બી ના પાસ્ટ ટેન્સ ના ફોર્મ છે, પાસ્ટ ટેન્સ ના રૂપ છે. અને been ભૂત કૃદંત છે. been એ પૂરક ક્રિયાપદ તરીકે પણ આવે એક્ટિવ પેસિવ માં, અને મુખ્ય ક્રિયાપદ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. આનું ing વાળું ક્રિયાપદ પાછું શું થાય છે? been. આ યાદ રાખવાનું તમારે. આ માહિતી જરૂરી હતી એટલા માટે મારે થોડો સમય કાઢીને આપવી પડી. will the have will the producer have telecast the first episode by next Monday? હવે જો અહીંયા પ્રોડ્યુસર ત્રીજો પુરુષ એકવચન થાય છે, જાતિવાચક નામ છે. તેની સાથે સહાયકારક ક્રિયાપદ શું મુકાય છે? will મુકાય છે. ત્યારબાદ have ક્યાં આવે છે? તો કે કર્તાની પછી સહાયકારક ક્રિયાપદ કર્તા, ત્યારબાદ have ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. હવે અહીંયા ચાલો બાકીનું વાક્ય તો અહીંયા ખબર પડી જાય છે. ફર્સ્ટ એપિસોડ એ કર્મ છે. શું ટેલિકાસ્ટ કરશે, શું પ્રસારિત કરશે? તો કે ફર્સ્ટ એપિસોડ, પહેલો એપિસોડ એ કર્મ છે. શું અથવા કોનેથી પ્રશ્ન પૂછે તો આપણને કર્મ મળે. અહીંયા કર્મ મળે છે એટલે એ કર્મ છે. ધ ફર્સ્ટ એપિસોડ બાય નેક્સ્ટ મંડે, અન્ય શબ્દ બેના. પણ આ ટેલિકાસ્ટ એ ક્રિયાપદ છે. ટેલિકાસ્ટ એટલે ટુ ટેલિકાસ્ટ, પ્રસારિત કરવું. તો હવે કહેશો એનું ભૂત કૃદંતનું રૂપ ક્યાં છે? તો એનું મૂળ રૂપ, પાસ્ટ ટેન્સ નું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ ત્રણે ત્રણ એક સરખા રહે. જેમ આપણે કેમ હીટમાં હીટ છે તો હીટ રહે છે, તો એવી જ રીતના ટેલિકાસ્ટમાં પણ છે. ટેલિકાસ્ટ, 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 એના ત્રણે ત્રણ રૂપ એક સરખા રહે છે. અન્ય ઉદાહરણ બે ત્રણ જોઈને આપણે આજનું સેશન પૂરું કરશું.
વાક્ય રચના હવે તમને સમજાઈ ચૂકી છે. Will the teacher have punished Ronnie in the next lecture? સહાયકારક ક્રિયાપદ આગળ કરતા have સમજાય જાય એવું ક્રિયાપદ છે punish નું to punish ખાલી punish. ત્યારબાદ shall we have our new product by the end of the month. તો અહીંયા કરતા વી છે પ્રથમ પુરુષ બહુવચન એટલે અહીંયા શેલ મૂક્યું છે. ત્યારબાદ કરતા પછી હેવ ફરજિયાત. લોન્ચ વિમોચન કરવું એટલે કે બહાર કાઢવું. જે તે કંપની હોય એ પોતાના નવા પ્રોડક્ટ બહાર કાઢતા હોય ને તેને લોન્ચ કહેવામાં આવે. એનું ભૂતપૂર્વનું રૂપ છે લોન્ચ્ડ ઈડી લગાડીને હા. તો આ રીતે આપણે પૂર્ણ ભવિષ્યકાળના પ્રશ્નાર્થ અને નકાર વાક્ય આજે આપણે જોયા. હોમવર્કમાં તમારે આવા 5 વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એ સિવાય ટેસ્ટમાં તમારે 20 માર્કના અધૂરા વાક્ય પૂરા કરો આવશે. એમાંથી 10 તો ટેન્સીસ ના જ હશે, બાકીના 10 પણ હશે. એ તમારે 10મા ધોરણમાં તમે જે ફંક્શન શીખી ગયા છો એ ફંક્શન માંથી લીધેલા હશે ને બાકીના એકાદ બે કદાચ ટેન્સીસ ના પણ હું ઉમેરી દઈશ. પણ તમારે જે ટેન્સીસ કરવાના છે એ 4 જ છે. મેં પહેલા જ કીધેલું તો 3 સાદા અને 1 ચાલુ. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન. બાકીના ટેન્સીસ છે એની પછીની ટેસ્ટમાં આવશે. અને એ સિવાય 10મા ધોરણમાં તમારે જે કઈ ફંક્શન્સ છે એની તૈયારી કરવી. આખી ટેસ્ટ એમાંથી હશે 20 માર્કના અધૂરા વાક્ય પૂરા કરો અને બાકીના 10 માર્કના તમારે વિકલ્પો વાળા હું તમને પ્રશ્નો આપીશ જેમાંથી તમારે ફંક્શન્સ ઓળખવાના રહેશે. રેકોગ્નિશન ઓફ ફંક્શન જે તે ફંક્શન નું તમને વાક્ય આપેલું હશે અને નીચેના 4 ઓપ્શનમાંથી એ વાક્ય કયા ફંક્શન છે એ તમારે ઓળખવાનું છે. 10મા ધોરણમાં તમે શીખી જ ગયા છો એટલે એની કોઈ નથી આવડતું એવો કોઈ તમારી પાસે વિકલ્પ છે નહીં. તો એટલે સુધી આજે આપણે રાખીએ છીએ.